ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરાઓએ આપ્યા રાજીનામા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે। સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના અગત્યના કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામા આપવાની ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। ડેડિયાપાડા વિસ્તારમાં પક્ષના જાણીતા ચહેરા વસાવા શિવરામભાઈ, રમેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, ચંદુભાઈ વસાવા અને જગદીશભાઈ, મનસીભાઈ વસાવાએ અચાનક પાર્ટીમાંથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। આગેવાનો લાંબા સમયથી વિસ્તારના લોકો સાથે જોડાયેલા હતા અને તેમની અસર મતદાતાઓમાં સ્પષ્ટપણે જોવા મળતી હતી। આ ઘટના સીધી રીતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે જે કાર્યકરો મેદાનમાં સક્રિય હતા તેઓના બહાર નીકળવાથી સંગઠનનું બળ ઓછું પડશે। બીજી તરફ આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને થઈ શકે છે। બંને પક્ષો હવે આ તકનો લાભ લઈને પોતાના પક્ષમાં મતદાતાઓને ખેંચવા માટે સક્રિય બન્યા છે। ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા વિકાસના મુદ્દાઓને આગળ ધરી પ્રચાર તેજ કરવામાં આવ્યો, જ્યારે કોંગ્રેસ પણ જનતાના પ્રશ્નોને ઉઠાવી પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના રાજકીય ફેરફારો મતદાનના પરિણામોને સીધું પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને ડેડિયાપાડા જેવા વિસ્તારમાં જ્યાં વ્યક્તિગત પ્રભાવ અને સ્થાનિક નેતૃત્વ મહત્વનું હશે, ત્યાં રાજીનામાઓ ચૂંટણીની દિશા બદલવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આવતા દિવસોમાં રાજકીય ઉથલપાથલ વધુ વેગ લેવાની શક્યતા છે અને તમામ પક્ષો માટે આ પરિસ્થિતિ એક મોટો પડકાર બની રહી છે। હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી આ નુકસાનમાંથી કેવી રીતે બહાર આવે છે અને ભાજપ તથા કોંગ્રેસ આ તકનો કેટલો લાભ લઈ શકે છે। રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા।